ઘન જંગલની પાસે એક નાનું આદિવાસી ગામ હતું. ગામના લોકો જંગલ પર જ પોતાનું જીવન ચલાવતા. ગામની બાજુમાં એક મોટું અને જૂનું મહુડાનું ઝાડ હતું. ગામના બધા લોકો તેને ખૂબ માન આપતા. વસંત ઋતુમાં મહુડાના ઝાડ પર મીઠા અને સુગંધિત ફૂલ ખીલતા અને સવાર પડતા જમીન પર પડી જતા. ગામની સ્ત્રીઓ અને બાળકો વહેલી સવારે ટોપલા લઈને જંગલમાં જતા અને મહુડાના ફૂલ ભેગા કરતા. લોકો આ ફૂલને સૂકવીને સાચવી રાખતા અને તેમાંથી મીઠી વાનગીઓ બનાવતા. કેટલાક લોકો મહુડાના ફૂલ બજારમાં વેચીને પૈસા કમાતા અને ઘરનો ખર્ચ ચલાવતા. એક વર્ષે ગામમાં દુષ્કાળ પડ્યો અને ખેતરોમાં પાક નહોતો થયો. ત્યારે મહુડાના ફૂલ ગામના લોકો માટે ખોરાક અને આવકનું મોટું સાધન બન્યા. ગામના લોકો સમજી ગયા કે મહુડાનું ઝાડ તેમના જીવન માટે ખૂબ મહત્વનું છે. તેથી તેઓ મહુડાના ઝાડની સારી રીતે સંભાળ રાખતા અને પ્રકૃતિનું રક્ષણ કરતા. શીખ: પ્રકૃતિ આપણું જીવન ચલાવે છે, તેથી પ્રકૃતિનું રક્ષણ કરવું જોઈએ.